છો કેમ છો વહાલા બાળ દોસ્તો? એક મજાની વાર્તા, જંગલ બચાવવા પ્રાણીઓનો સત્યાગ્રહ. જંગલમાં વાતાવરણ તંગ હતું. મોટા મોટા ગગનભેદી અવાજો આવતા હતા. પ્રાણીઓ ડરેલા હતા. આવા અવાજો ક્યારેય પાછલા વર્ષોમાં આવ્યા નહોતા. પૂર્વ દિશામાં વહેતી ખારી નદીમાં પ્રાણીઓ અને પક્ષીઓ પાણી પીવા માટે જતા હતા. આ નદીના કિનારે મોટા મોટા તંબુ થોડા સમય પહેલા લાગ્યા હતા. પ્રાણીઓ પાણી પીવા જાય ત્યારે અંદરો અંદર વાત કરતા હતા. દરેકના મનમાં થતું, મનુષ્ય શું કામ જંગલમાં આવ્યા હશે? જગ્ગુ શિયાળે વખતે તંબુ જોઈને જે પણ સામે મળે એ પ્રાણીઓને કહેતું, તમારા દહાડા ગયા, હવે જંગલ નહીં બચે. આ ઘટના પછી જગ્ગુએ જંગલમાં બધા પ્રાણીઓની સભા બોલાવવા જંગલમાં ઠેર ઠેર બોર્ડ માર્યા હતા. જંગલ બચાવો, જીવન બચાવો. આવા બોર્ડ લગાવવા જે પ્રાણીઓ શહેરમાં એક એક લટાર મારી આવેલા એ તમામ પ્રાણીઓએ સભા માટે અને જંગલ બચાવવા માટે મદદ કરેલી, જેવા કે મુનમુન ખિસકોલી, મોન્ટુ સસલું, સિસ્તા વાંદરી, એના સિવાય બીજા પ્રાણીઓ પણ હતા. જ્યારે સભા ભરાઈ હતી ત્યારે બીજા પ્રાણીઓએ રસ દાખવ્યો નહીં. સભામાં થોડાક જ પક્ષીઓને પ્રાણીઓ આવ્યા હતા. એ વખતે જે પ્રાણીઓ શહેરમાં અને મનુષ્યથી પરિચિત હતા એ તમામ પ્રાણીઓ મોટા ટેકરા પર રહી મનુષ્યના અનુભવો કહેતા હતા. પ્રથમ અનુભવ જગ્ગુ શિયાળે રજૂ કર્યો. જગ્ગુ બોલ્યો, એક દિવસ હું શિકાર કરવા નીકળ્યો હતો. હું ખૂબ ઘાયલ થઈ ગયેલો. નદીમાં પાણીનું જોર વધુ હતું. હું ઠંડો થવા અંદર ગયો અને તણાઈ ગયો. મારાથી બહાર નીકળાતું નહોતું. તણાતો જ્યારે આગળ વધ્યો, જંગલ અદ્રશ્ય થતું દેખાયું. નદીના પાણીમાં ખરાબ ગંધ આવવા લાગી. મારી આંખો સામે મોટા રસ્તા, મકાનો અને ઘણા બધા જાત જાતના વાહનો દેખાયા. હું બહાર નીકળ્યો. ત્યાં ગલી ગલીમાં કૂતરાથી બસતો આગળ વધ્યો. મેં શહેરમાં સિંહની ગર્જના સાંભળી. હું એ બાજુ આગળ વધ્યો. એક મોટી દિવાલ કૂદી અંદર ગયો. મનુષ્યના બાળકો અને ઘણા બધા મનુષ્યો દેખાયા. દિવાલની અંદર શહેરમાં મનુષ્યોએ જંગલ બનાવેલું હતું. બધા જ જાત જાતના પ્રાણીઓને, પક્ષીઓને જાળીમાં ફીટ કરીને રાખેલા હતા. આપણા વિકરાળ સિંહ તેજા મામાને પણ મેં ત્યાં પાંજરે પુરાયેલા જોયા. તેજા મામા પાસે હું ગયો ત્યારે તેજા મામા રડતા રડતા બોલ્યા, જગ્ગુ તું ખુલ્લો છે, પાંજરે નથી પુરાયો તો ભાગી જા. આ મનુષ્ય ખૂબ જ ક્રૂર હોય છે. આપણા જંગલમાં આવી આપણને પતાવી દે છે. અમારા જેવા બહાદુર અને તાકાતવાર પ્રાણીઓનું પણ મનુષ્ય આગળ કઈ ચાલે નહીં. તું ભાગીને આ હકીકત બીજા પ્રાણીઓને કહેજે અને કહેજે કે મનુષ્યોથી દૂર રહેવું. એમના હાથમાં એવા હથિયારો હોય છે જે દૂર રહીને પણ આપણને મારી નાખે. પછી તો વારા પરથી બધા પ્રાણીઓ મનુષ્યો સાથે થયેલા અનુભવો બોલવા લાગ્યા. બધાએ કહ્યું, મનુષ્યને કોઈ પહોંચી ના વળે. આપણે એમની આગળ કઈ નથી, માટે આપણી સલામતી આપણે વિચારવી જોઈએ. થોડા દિવસો શાંત રહેલા વાતાવરણના કારણે પ્રાણીઓને કઈ બીક નહોતી લાગી. પરંતુ આજે ગગનભેદી અવાજોના કારણે આખું જંગલ ભયભીત હતું. માળામાં રહેલા પક્ષીઓના નાના બચ્ચા પણ લપાઈ ગયા હતા. મનુષ્યો જંગલ સાફ કરવા આવ્યા હતા. બહુ બધા ઝાડ કાપી નાખવા માટે તેઓ મોટા હથિયારો અને સાધનો સાથે આવ્યા હતા. ધડાધડ ઝાડ પડતા હતા. કોઈ પ્રાણી કે પક્ષીને બક્ષતા નહોતા. બંદૂકની ગોળીએ વીંધી દેતા હતા. મનુષ્યો પણ પોતાનો જીવ બચાવવા આવું કરતા હતા. એમને પણ પ્રાણીઓનો ડર હતો. 2 દિવસ જંગલમાં ખૂબ ઝાડ કપાયા. પ્રાણીઓ જંગલની વચ્ચે આવેલા મોટા પહાડ પાસે ભેગા થવા લાગ્યા. દરેક પ્રાણીનો પ્રતિનિધિ સભામાં આગળના સ્થાને હતો. ચર્ચા ચાલુ થઈ. હુક્કો સિંહ બોલ્યો, મનુષ્યએ જંગલ ઉપર હુમલો કર્યો છે. આપણે પણ મનુષ્યો ઉપર ભેગા થઈને હુમલો કરશું. જંડુ વાઘ પણ બોલ્યો, હુક્કા સિંહની વાત સાચી છે. જો આપણે એક થઈશું તો બલબલા સામે જીતી જઈશું. હાથી, ઘોડા, વાનરો, બાજ, ચકલી, મોર, વરુ, રીંછ, શિયાળ, સસલા, ખિસકોલી, કાગડા, કોયલ, બગલા, જંગલના તમામ પ્રાણીઓ અને પક્ષીઓએ જંગનું એલાન કરી દીધું. ત્યાં જ એક મોટો અવાજ આવ્યો, શાંત રહો, શાંત રહો. મોન્ટુ રીંછ દોડતો દોડતો આવી રહ્યો હતો. મોન્ટુએ કહ્યું, સાંભળો, મનુષ્ય સામે આપણે જંગ જીતી શકીએ નહીં. એમની પાસે રહેલા હથિયાર આપણો વિનાશ કરી દેશે.
આપણે કોઈ પણ સંજોગોમાં મનુષ્ય સામે જીતી શકીએ તેમ નથી. મેં કેટલાય દિવસોથી મનુષ્યને જોયા છે. દેખાવમાં તમને એમ લાગે કે આપણે એમને મારી શકીએ, પરંતુ મનુષ્યને મારવા સહેલા નથી. તમે બધા જ મૂર્ખ છો. એમનો દેખાવ કરતા એમની બુદ્ધિ બળશાળી છે. તમે જો જોશમાં અને જોશમાં ગયા તો બધા જ મરાઈ જશો. મોન્ટુ રેન્જ એક શ્વાસે આટલું બધું બોલી ગયું. હવે એ શ્વાસ લેવા અટક્યું. બોન્ટી જીબ્રા બોલ્યું, તો હવે શું કરવું પડે મોન્ટુ રેન્જ? મોન્ટુ બોલ્યો, સત્યાગ્રહ કરવો પડે. શાંત રહીને આપણે મનુષ્યો આગળ માંગણી કરીએ. જો શાંત રહીને સત્યાગ્રહ કરશું તો ચોક્કસ મનુષ્યો આપણી વાત સમજશે, અને જો જંગ કર્યો તો બધા મનુષ્યો આપણને મોતને ઘાટ ઉતારી દેશે. પ્રાણીઓમાં ભયનો માહોલ હતો. બધા જ મોન્ટુની વાત સાંભળી ડરી ગયા હતા કે શું મનુષ્યો આટલા બધા ક્રૂર હશે. સભામાં નક્કી થયું કે આવતીકાલે આપણે મનુષ્યો છે એ વિસ્તારમાં જવાનું છે. તમામે સવારે વહેલા 6 કલાક સુધી આ ટેકરા જોડે આવી જવું. બીજા દિવસે સવારે 5 વાગે જ ધીમે ધીમે બધા ટેકરાવાળી જગ્યાએ ભેગા થવા લાગ્યા. બધા આવી ને મનુષ્ય હતા એ વિસ્તાર તરફ કૂચ ચાલુ કરી. બધા સૂર્યોદય થતા ત્યાં પહોંચી ગયા હતા. સૂર્યોદય થયો હતો. થોડા મનુષ્યો જાગી ગયા હતા. અરે આ શું? એક મનુષ્ય ડરીને બોલ્યો, જાગો જાગો જાગો, હથિયાર ઉઠાવો, જંગલના બધા પ્રાણીઓ હુમલો કરવા આવી રહ્યા છે. તંબુઓમાં રહેલા મનુષ્યો હથિયારો લઈને બહાર આવ્યા. એમણે બનાવેલી ઊંચી જગ્યાએ પહોંચી ગયા અને પ્રાણીઓ ઉપર બંદૂકથી નિશાન સાધી દીધું. મોન્ટુ રેન્જ જોરથી બોલ્યો, હે મનુષ્યો, અમે તમારા પર હુમલો કરવા નથી આવ્યા. અમે બધા જ મરવા આવ્યા છીએ. તમે અમને બધાને મારી નાખો. બધા પ્રાણીઓ એક સાથે બોલ્યા, હા હા, અમને મારી નાખો, અમને મારી નાખો. મનુષ્યો પોતાના હથિયાર હેઠા મૂક્યા. મોટી ટોપી પહેરેલો મનુષ્ય બોલ્યો, અમારે તમને નથી મારવા, ચાલ્યા જાઓ, આ અમારો વિસ્તાર છે. જગ્ગુ શિયાળ બોલ્યો, હે મનુષ્યો, આ જંગલ અમારો વિસ્તાર છે. અમને અમારો વિસ્તાર પાછો આપો અથવા અમને મારી નાખો. જ્યાં સુધી નિકાલ નહીં આવે અમે અહીં જ બેસી રહીશું. તમે અમને મારી નાખો કાં તો અહીંથી ચાલ્યા જાઓ. મનુષ્યો એકના બે ના થયા. તેઓ નીચે આવ્યા, પ્રાણીઓની નજીક ગયા. કોઈ પ્રાણીએ તેમની ઉપર હુમલો કર્યો નહીં. બધા શાંતિથી બેઠા હતા. એકબીજાનો શિકાર કરનારા પ્રાણીઓ અગલ બગલમાં બેસી જંગલ બચાવવા માટે સત્યાગ્રહ કરી રહ્યા હતા. મનુષ્યો નવાઈ પામી ગયા. તેઓ પોતાના કામે વળગ્યા. પ્રાણીઓ શાંતિથી ત્યાં બેસી મૌન સત્યાગ્રહ કરતા હતા. સાંજ પડી. મનુષ્યો ઝાડ કાપીને આવ્યા ત્યારે પણ પ્રાણીઓ ભૂખ્યા તરસા ત્યાં જ બેસી રહ્યા હતા. બીજો દિવસ, ત્રીજો દિવસ થયો. પ્રાણીઓ ત્યાં જ હતા. મનુષ્યોને એમ હતું પ્રાણીઓ જતા રહેશે, પણ એવું થયું નહીં. મનુષ્યો નરમ પડ્યા. ટોપીવાળો મનુષ્ય પ્રાણીઓ પાસે આવ્યો. તેણે કહ્યું, બોલો શું કરવું છે? બધા પ્રાણીઓ એક સાથે બોલ્યા, અમારું જંગલ અમારા માટે રહેવા દો. ટોપીવાળા મનુષ્યએ કોઈ જવાબ ના આપ્યો. ધીમે ધીમે સત્યાગ્રહવાળી વાત બધે ફેલાઈ ચૂકી હતી. શહેરમાં આ બાબતની જાણ પત્રકારોને થઈ. બધા જ પત્રકારો સત્યાગ્રહ સ્થળ ઉપર આવી ગયા. પત્રકારોએ પ્રાણીઓની વાત સમાચાર પત્રોમાં આપી. ટીવીમાં પણ પ્રાણીઓના સત્યાગ્રહના સમાચારો પ્રકટ થયા. જીવદયાવાળા મનુષ્ય પ્રેમીઓએ પશુઓ અને પક્ષીઓ માટે આંદોલન ચાલુ કર્યું. સત્યાગ્રહના 7મા દિવસે સરકારને નિર્ણય લેવો પડ્યો. આ જંગલમાં થતી બધી જ પ્રવૃત્તિ બંધ કરવાનો સરકારે આદેશ આપ્યો. આખરે સત્યનો વિજય થયો. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. એકબીજાને શુભેચ્છાઓ આપી. આ મનુષ્ય સામે પ્રાણીઓએ સત્યાગ્રહ કરી જીત મેળવી લીધી હતી. સૌએ ભેગા થઈને જંગલને બચાવી લીધું હતું અને બધા જ પ્રાણીઓના ચહેરા ઉપર આ ખુશી દેખાઈ રહી હતી. સૌનો આભાર.